મહીસાગર જિલ્લાના લુણાવાડાનું ડુબક નાળું પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રામપુર પાદડીથી હિંડોલિયા તેમજ દોલતપુરા થઈ રાજસ્થાનને જોડતો માર્ગ દર વર્ષે પ્રથમ વરસાદ પડવાથી આ ડુબક નાળું પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેને કારણે શાળામાં જતા બાળકો તેમજ દૂધ ભરવા જતા સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓનો વેઠવાનો વારો આવતો હોય છે. બીજી બાજુ હિંડોલિયા ગામના ગ્રામજનો દ્વારા આ ડુબક પુલના નવીનીકરણ કરવા માટે અનેક વખતે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડુબક નાળાના નવીનીકરણ ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો જીવના જોખમે પણ આ ડુબક પુલ પરથી અવરજવર કરતા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી આ ડુબક પુલના નવીનીકરણ કરી તેને ઊંચો કરવામાં આવે તેવી આજુબાજુના સ્થાનિક લોકોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે.